દિલ્હી એનસીઆર પછી બિહાર અને હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેના આંચકાથી લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. બિહારના સિવાન જિલ્લામાં ભૂકંપના આંચકાથી જમીન હચમચી ગઈ હતી, જેની તીવ્રતા લગભગ 4 હતી અને તેનું કેન્દ્રબિંદુ સિવાનમાં પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું. આ ભૂકંપ 8:02 વાગ્યે આવ્યો હતો. મળતી માહિતી મુજબ સવારે દિલ્હી એનસીઆરમાં આવેલા ભૂકંપના આંચકા હરિયાણાના 5 જિલ્લાઓમાં પણ અનુભવાયા હતા. આજે સવારે લગભગ 5:36 વાગ્યે સોનીપત, રોહતક, ગુરુગ્રામ, ફરીદાબાદ, બહાદુરગઢમાં લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા. આ ભૂકંપની તીવ્રતા પણ રિક્ટર સ્કેલ પર 4 રહી અને આ જિલ્લાઓના લોકો પણ પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા અને રસ્તાઓ પર આવી ગયા. ઉલ્લેખનીય છે કે આજે સવારે દિલ્હી, હરિયાણા અને બિહારની ધરતી ભૂકંપથી ધ્રુજી ઉઠી હતી. ત્રણેય રાજ્યોમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી હતી. દિલ્હીના ભૂકંપ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં લોકોની સાવચેત રહેવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે અધિકારીઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.